मुनियो जेने जाने छे बड़ी वेद पुराण पाले छे ब्रह्मा ने विष्णु वखाणे छे ब्रह्मा ने विष्णु वखाणे छे ओम नमः शिवाय ओम नमः शिवाय। वड़ी तन मन ना सब पाप बड़े वड़ी तन मन ना सब पाप बड़े मिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे बोले ना धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे बोले ना नाचे बोले ना नाचे बोले ना नाचे बोले ना धीमिकी धीमिकी धीम धीमिकी धीमिकी धीम नाचे बोले ना धीमिकी 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 धीम नाचे बोले ना। मृदंग बोले हरि ओम डमरू बोले शिव ओम शिव ओम। मृदंग बोले हरि ओम डमरू बोले शिव ओम
વીણા બોલે હરિઓમ હરિઓમ, વીણા બોલે હરિઓમ હરિઓમ, નાચે ભોલેનાથ. ધીમિકી 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 નાચે ભોલેનાથ. ધીમિકી 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 નાચે ભોલેનાથ, નાચે ભોલેનાથ, નાચે ભોલેનાથ, નાચે ભોલેનાથ. ધીમિકી 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 નાચે ભોલેનાથ. આપણે અહીંયા જે ગ્રંથ લઈને બેઠા છીએ, શિવ મહાપુરાણ. આમ તો પુરાણો ઘણા છે, પણ બધા જ પુરાણમાં જો કોઈ શ્રેષ્ઠ પુરાણ હોય તો એ શિવ મહાપુરાણ છે. હમણે આપણે સરસ ભજન ગાયું કે છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સૌથી જો કોઈ મોટો મંત્ર હોય ને તો ઓમ નમઃ શિવાય છે. આપણને ઘણા સંસ્કૃતના મોટા મોટા મંત્રો યાદ ન રહે, કેમ કે મોટા મોટા મંત્રમાં આપણને ભૂલ પડે, પણ આ ઓમ નમઃ શિવાય મંત્ર માત્ર 5 અક્ષરનો એટલે કે પંચાક્ષર મંત્ર કહેવાય છે. અને આ ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ ગુરુ પાસેથી લેવો પડતો નથી. આ તમે ખુદ જાતે બોલી શકો છો. નહીંતર મોટા ભાગના મંત્ર એવા હોય છે કે ગુરુ પાસેથી લેવા પડે છે અને પછી ગુરુ આપે એટલે એનું મહત્ત્વ વધે. પણ ઓમ નમઃ શિવાય મંત્ર એક એવો છે કે આપણે ગુરુ પાસેથી લેવો પડતો નથી. અને બીજું, આપણે કદાચ તમામ મંત્રના જાપ ના કરી શકીએ, ગાયત્રી મંત્ર વગેરે મંત્રના, પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ એટલે દુનિયાના તમામ મંત્ર જે છે એનું ફળ ઓમ નમઃ શિવાય મંત્રથી મળે છે. એવો આ ઓમ નમઃ શિવાય મંત્ર છે. અને શિવ મહાપુરાણ, શિવનો અર્થ જ કલ્યાણ થાય. જે શિવની ભક્તિ કરે એટલે એનું કલ્યાણ આપોઆપ થઈ જાય ને થઈ જ જાય. જેમ આંખું વીંચીને તમે બીપીની ગોળી કે ડાયાબિટીસની ગોળી ખાઓ એટલે તરત જ બીપી ડાયાબિટીસ એની મેળે કંટ્રોલ થઈ જાય, આંખું ખુલ્લી હોય કે આંખું બંધ હોય. એમ તમે શિવની ભક્તિ કરો એટલે કલ્યાણ તમારું એની મેળે જ થઈ જાય ને થઈ જ જાય. મારા પૂજ્ય પિતાજી કહેતા ગિરિવર બાપુ કે શિવના દાસ કદી ના ઉદાસ. જે ખરેખર શિવના દાસ હોય ને એ કોઈ દિવસ ઉદાસ જ ન હોય. જેણે શિવની ભક્તિ કરી હોય એ કોઈ દિવસ ઉદાસ જ ન હોય. કેમ કે ભોળિયો કેવો છે સાહેબ કે હું તો ખોબો માગું ને દઈ દે દરિયો, એવો મારો ભોળિયો સાહેબ. તમે ચપટી માગશો સાહેબ તમને આખો ખજાનો દઈ દેશે. એ ભોળિયો છે, એ શિવ છે. અને તમે બેંકમાં લોન લેવા જાઓ ને એટલે પહેલાં સિબિલ જુએ કે આણે હપ્તા ભર્યા છે કે નહીં ને આ છે તે છે, ને પછી જ બેંક લોન આપે. એમ બધા દેવતા પાસે માગવા જાઓ ને એટલે પહેલાં તમારું સિબિલ જોશે કે આને હું વરદાન આપીશ, અને જે જોતું હોય એ હું આપીશ તો આનું એ શું કરશે. પણ મહાદેવ એક દેવ એવા છે કે જે ક્યારેય એનું સિબિલ જોતા નથી કે આને હું આપીશ તો આ શું કરશે, આનું એ જોતા નથી. એને ખબર જ હતી કે ભસ્માસુરને વરદાન આપીશ એટલે એ મારી માથે હાથ મૂકશે, મને દોડાવશે, પણ એણે ભક્તિ કરી છે એટલે મારે એને આપવું જ પડે. એને ખબર જ હતી કે રાવણને હું શક્તિ આપીશ તો એનો દુરુપયોગ કરશે જ તેનો દુરુપયોગ, પણ આપી કેમ કે એને ખબર છે એને ભક્તિ કરી એટલે આપી. બીજા કોઈ દેવતા હોય તો ન આપે, એ કંઈક કપટ કરીને ગમે એમ કરીને એને ભૂલવાડી દે કે બીજી રીતે એને વરદાન ન આપે. પણ મહાદેવ પાસે તમે ગમે એ હોય એ આપે. રામને આપે ને રાવણને આપે, એ મહાદેવ છે સાહેબ. અને
આપણી પાસે બધા જ કામનો ટાઈમ છે, બધા કામનો ટાઈમ છે, પણ પેલા શાબુદ્દીનનો એક જોક્સ છે કે પહેલાં જે તે સમયે જાનમાં જવાનું ખૂબ મહત્ત્વ હતું. તો એ કે એક જણ વધે છે કે વારા ઘડીએ મારી સામું જોવે. તો મેં કીધું મને કાપતા નહીં, તમે ગમે એને કાપો. એમ સાહેબ આપણે કાપીએ છીએ કોને? ભક્તિને જ. આપણી પાસે ફોનમાં કલાકો સુધી વાત કરવાનો ટાઈમ છે, આપણી પાસે સિરિયલો જોવાનો ટાઈમ છે, આપણી પાસે નિંદા કરવાનો ટાઈમ છે, બધો જ ટાઈમ છે, પણ એક જ ટાઈમ નથી આપણી પાસે ભક્તિનો. પણ સાહેબ મહાદેવ દેખાતા નથી, પણ જ્યારે કોઈ ન દેખાય ને ત્યારે મહાદેવ દેખાય છે. કેમ કે એણે મેઇન સ્વિચ એની પાસે રાખી છે, એની પાસે રાખી છે. જીબીમાંથી લાઇટ વહી જાય ને આપણે પોઈન્ટમાં સારામાં સારો કારીગર બોલાવીએ અમેરિકાનો, લાઇટ ન લાવી શકે, કેમ કે ત્યાંથી જ ફ્યુઝ બંધ થઈ ગયો છે. એમ સાહેબ તમે હંસલોમાં જાઓ કે એનાથી ઊંચી હોસ્પિટલમાં જાઓ, પણ જ્યારે મહાદેવ ઉપરથી ફ્યુઝ બંધ કરી દે છે ને પછી તો સાહેબ કોઈ તમને કરી નહીં શકે. ડૉક્ટરે છેલ્લે એમ જ કે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો. હમણાં એક ફોટો આવ્યો હતો અંબાણીનો, એ આમ ભગવાનને પ્રાર્થના કરતા હતા. તો આપણે અત્યારે કોમેન્ટની બહુ ટેવ છે, તો બધાએ કોમેન્ટ કરી કે હવે આને શું જરૂર છે, પણ એને એ નથી ખબર કે પૈસા બધું નથી. પૈસાથી સુખ મળે, શાંતિ નહીં. પૈસા બધું નથી, કેમ કે આમાં રિવર્સ ગેર નથી સાહેબ, રિવર્સ ગેર નથી. માઇકલ જેક્સનને 150 વર્ષ જીવવું હતું, 150 વર્ષ જીવવું હતું. પાણી પીવે ને, પાણી તો એની લેબોરેટરી કરે, પછી તેને પાણી પીવાનું. પછી જે જરૂરી વસ્તુ હોય, હાર્ટ છે, કિડની છે, એ બધા 4-5 ગરીબ માણસોને રાખ્યા હતા કે તારે અમને જરૂર પડે તો તાત્કાલિક દઈ દેવાનું. અને મોટામાં મોટા સર્જનોને આરોર રાખતો એની ગાડીમાં. પણ માત્ર ને માત્ર 50 વર્ષ જ માઇકલ જેક્સન જીવ્યો. અબજો રૂપિયા હતા. એટલે કે જીવન અને મરણ જે મેઇન વસ્તુ છે ને, ભગવાને એની પાસે જ રાખ્યું છે. નહીતર કોઈ ભગવાનને ભજે નહીં, અને તમે ભક્તિ કરો એટલે તમારા એ મોટા કામ કરે. જ્યારે અર્જુન માછલીની આંખ વીંધતો હતો ત્યારે અર્જુન ને કૃષ્ણ તો સખા હતા, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને કીધું કે માછલી આમ ફરતી હોય છે, માછલી આમનું ધ્યાન રાખજે, પછી 2 ત્રાજવા ઉપર બરાબર પગ રાખજે, નજર તારી ઉપર જ હોવી જોઈએ, એવી ઘણી શિખામણો આપી. ત્યારે અર્જુને એના સખા એટલે કે કૃષ્ણને મસ્તી કરતા કીધું કે બધું હું કરીશ તો એ કેશવ તું શું કરીશ? ત્યારે કૃષ્ણએ કીધું એ સાંભળજો, કૃષ્ણએ એમ કીધું કે હું પાણી થોભાવી દઈશ. એટલે કે આપણાથી જે ન થાય એ ભગવાન કરે. ભગવાન આપણા ઘરના કામ કરવા નહીં આવે નાના, પણ ભગવાન એ કરશે કે આપણે કંઈક જતા આવીને એક્સિડન્ટ થતું હોય તો એ બચાવશે. આપણા ઘરમાં કંઈક મોટો રોગ આવતો હશે તો એ રોકાવશે. આપણે કંઈક એવી ખરાબ સંગતે જતા હશું તો એ રોકાવશે. ભગવાન આપણા નાના કામ કરવા નહીં આવે. જેમ રાષ્ટ્રપતિની સહી થઈ જાય, ગમે એવો ગુનો હોય માફ, પછી 1 સેકન્ડમાં ફાંસી રોકાવી દે નહીં, તો એ તો રાષ્ટ્રપતિ છે સાહેબ, અને આ તો રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ સાહેબ. એટલે માનવો હોય તો મહાદેવ પાસે માગજો, કેમ કે બધા દેવ એની પાસે માગે છે. રામ પણ એની ભક્તિ કરે છે, કૃષ્ણ પણ એની ભક્તિ કરે, બધા જ દેવતાઓ એની પાસે માગે છે. મુખ્ય માણસને પકડી લ્યો, શિવના દાસ કદી ના ઉદાસ. જે મહાદેવના ભક્ત હોય ને એ કોઈ દિવસ ઉદાસ ન હોય. અને જો એ ઉદાસ હોય તો સમજી લેજો એ મહાદેવના ભક્ત નથી. ઉદાસ હોય તો મહાદેવના ભક્ત નથી. અને મેં કીધું એમ, એક કોકની વાહ તમને 7 સમુદ્ર પાર પહોંચાડી દેશે, અને એક કોકની આ તમને પાતાળની અંદર નાખી દેશે. તો એ વાહ અને એ આ કઈ કોકનું તમે એવું કામ કર્યું હોય જે કોઈએ ન કર્યું હોય, અને ઓચિંતાની એની અંદરથી વાહ નીકળી જાય. પછી કોઈ પણ વર્ણ ના હોય, કોઈ પણ ધર્મ ના હોય,
એની ઓચિંતાની અંદરથી વાહ નીકળી જાય, સીધી તમને ઉપર પહોંચાડી દે, તમારા ગમે એ અધૂરા કામ વય થઈ જાય. અને એક કોકની આહ, એટલે આહ કઈ ઓચિંતાનું તમે કોક પાસે 50,000 રૂપિયા માગો છો ને ઉઘરાણી કરો તો એ આહ ન લાગે એની, પણ તમે એની પાસે રૂપિયોય નથી માગતા અને ખોટે ખોટા એના પૈસા લઈ લ્યો છો અને એની અંદરથી આહ નીકળી જાય, એ તમને રાજામાંથી રંક બનાવી દે. એટલે થઈ શકે તો કોકની વાહ લેજો. આપણે શિવપુરાણમાં એક પ્રસંગ આવે છે કે ચંદ્રને શ્રાપ લાગે અને પછી એ ભક્તિ મહાદેવની કરે ને મહાદેવને પ્રસન્ન કરે છે. એ કથા આપણે જાણીએ છીએ. તો મહાદેવ પ્રસન્ન થાય અને એમ કહે છે કે આ શ્રાપમાંથી મને મુક્તિ આપો ચંદ્ર. ત્યારે મહાદેવ એમ કહે છે કે એક કોકની વાહ અને એક કોકની આહ એમાંથી તો હું પણ નથી કાઢી શકતો. એટલે એમ કે હું તને થોડી રાહત આપું કે ધીરે ધીરે શરીર રોગ તારો ઓછો થાય ને પછી તું સંપૂર્ણ થાશ. પણ અહીંયા મારે વાત એ કહેવાની છે કે અમુક કામ એવા કરો જે માત્ર મહાદેવને ખબર હોય. અમુક કામ 5 કામ એવા કરો જે માત્ર મહાદેવને જ ખબર હોય, ઈશ્વરને જ ખબર હોય, ને જે ઈશ્વરને ખબર હોય એ સીધા ઉપર પહોંચશે સાહેબ. કેમ કે तन की जाने मन की जाने जाने चित की चोरी उनके आगे क्या छिपाना जिनके हाथ में जीवन मरण की डोरी. ભક્તિ કરો ને તો મગજથી ક્યારેય નહીં કરતા, ક્યારેય નહીં થાય. ભક્તિ મગજથી ક્યારેય નહીં કરતા, ભક્તિ તો હૃદયથી થાય સાહેબ, હૃદયથી થાય છે સાહેબ. કે આવું કરે તો આમ ભગવાન આવતા હશે, આવું કરે તો માતાજી આવતા હશે, તમે વિચારવામાં રહેશો તો કોઈ દી ભક્તિ નહીં થાય. હું જે ગામથી આવું છું એ તળાજા સાહેબ. નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો છે. અને જેમ આપણે મોબાઈલની રિંગ મારીએ કે હલો રમેશભાઈ, તે ક્યાં બોલો ને આવી જાય, એમ નરસિંહ મહેતા બોલાવતા હતા. નાગર બ્રાહ્મણ સાહેબ, તળાજાના નાગર બ્રાહ્મણ. અને એક જ બોલાવે કે હે કૃષ્ણ, એટલે કૃષ્ણ આવી જાય. અને આપણે ત્યાં પ્રસંગ હોય તો ચિંતા ભગવાનને થવી જોઈએ એવી ભક્તિ કરો. જેમ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું અને ચિંતા કૃષ્ણને થાય સાહેબ, કાળિયા ઠાકરને થવા મળી કે આ અહીંયા ભજન ગાય છે અને આના પિતાનું શ્રાદ્ધ છે તો ત્યાં કોણ કરશે? અખિલ બ્રહ્માંડનો નાથ સાહેબ રસોઈયાનું રૂપ લઈને આવ્યા, માતા અન્નપૂર્ણા આવ્યા અને એ રસોઈ બનાવે છે. ભગવાન પોતે નરસિંહ મહેતા બનીને આવ્યા અને ત્યાં એના ઘરે જાય છે. એટલે કે ભક્તિ એવી કરો કે આપણું કામ હોય ને ચિંતા ભગવાનને થાય, ચિંતા ભગવાનને થાય. એકવાર પાર્વતીજીને એમ થયું કે બધાને આવા સારા સારા મહેલ છે, બધાને આવા સારા સારા મકાન છે, તો મારે કેમ નહીં? તો પછી મારે બનાવવું જોઈએ, અહીંયા આપણે રહેવાનું હિમાલયમાં. એટલે એણે વિશ્વકર્માને કીધું કે મને એક સરસ મજાનો મહેલ બનાવી દો. અને વિશ્વકર્મા કોઈ મોટા માણસ આપણને કામ ચીંધે ને તો આપણને બહુ ગમે કે ઓહો મને કામ ચીંધ્યું, એટલે આપણે દિલથી કરીએ. એમ વિશ્વકર્માને કીધું તો મહાદેવનો મહેલ બનાવવાનો છે, ખૂબ દિલથી બનાવ્યો. પછી કુબેરે તો એટલું અંદર સરસ બધું ધન સંપત્તિથી શણગારી નાખ્યું કે વાત જ જાઓ જો, કેમ કે હરખ હતો ને એક, ખૂબ સરસ મહેલ કર્યો. અને પછી રહેવા જવાનું હતું ત્યારે મહાદેવ કે એમ ન જવાય, આપણે વાસ્તુ કરવું પડે, બ્રાહ્મણને બોલાવવા પડે. બ્રાહ્મણને બોલાવ્યા વિના વાસ્તુ ન થાય. અને બ્રાહ્મણ સારામાં સારા બ્રાહ્મણ કોણ? તો આપણે રાવણની ઘણી નેગેટિવ સાઈડ તો આપણે ઘણી જોઈ છે, પણ એની પોઝિટિવ સાઈડ એ કેટલી છે. રાવણ જેવી કોઈ ભક્તિ ના કરી શકે સાહેબ. જે શિવના અમુક પ્રિય ભક્તો હતા એમાંથી એક રાવણ હતો. એટલે રાવણને બોલાવો. અને રાવણને બોલાવ્યા, રાવણે સરસ મજાની વિધિ કરી છે. અને છેલ્લે વિધિ પૂરી થાય એટલે બ્રાહ્મણને દક્ષિણા દેવી પડે. એટલે કે બ્રાહ્મણને દક્ષિણા શું દેવી? મહાદેવે કીધું કે માગો, દક્ષિણામાં શું જોશે? ત્યારે રાવણે કીધું કે આ મહેલ જ મને આપી દો. અને સાહેબ એ મહેલે આખે આખો આપી દીધો એને. એટલે કવિએ કીધું કે જો ભી માગા વહી દિયા, તમે જે માગશો એ આપશે. કોક કે મારે સંપત્તિ જોતી, તથાસ્તુ. કોક કે મારે સંતાન જોતું, તો કે તથાસ્તુ.
કોક કે મારે પ્રસિદ્ધિ જોતી તો કે તથાસ્તુ, કોક કે મારે ऐश्वर्य જોતું તો કે તથાસ્તુ, જો ભી માંગા વહી દિયા. એવું નહીં કે ટોપનું લાયસન્સ માગો ને બંદૂકનું મળે. તમે જે માગો એ મળે સાહેબ, તમે માગો એ મળે. નહીતર બીજા આપણે પાસે માગીને તો વ્યાજબીથી ના આપે. પણ નહીં સાહેબ, પહેલાંના જમાનામાં પહેલાં કાંટા આવતા જોખવાના, હવે તો એ બંધ થઈ ગયા, ડિજિટલ આવે. તો શાક હોય કે ગમે એ વસ્તુ કરિયાણું એવા જાય થોડુંક નમતું આપતા વેપારી, કેમ કે એ યુગ એવો હતો સાહેબ. પણ હવે ડિજિટલ માણસો, ડિજિટલ યુગ એટલે કાંટોય ડિજિટલ. આમ 3-4 પોઈન્ટ વધારે હોય ને તો લઈ લે ખાંડ, કે 4 દાણા વધારે ન જવા જોઈએ, કેમ કે જીવ એવા ટૂંકા થઈ ગયા, નમતું નહીં આપતા. એમ મહાદેવ તમે માગશો એનાથી વધારે નમતું આપશે તમને. એટલે એ ભોળિયો છે મારો કે હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો સાહેબ. એટલે ભગવાનની ભક્તિ કરવી હોય તો સાહેબ તમે મગજથી નહીં થાય, હૃદયથી થાય છે. કે એમ થોડા ભગવાન આવે, એમ થોડા માતાજી આવે, એમ થોડા પ્રસન્ન થાય. આ પથ્થરમાં થોડું શિવલિંગ હોય, આ માતાજી થોડા હોય. જો તમને શ્રદ્ધા હશે તો માતાજી તમારી સામે મંદ મંદ હસતા હોય એવું લાગશે તમને. પણ જો તમને શ્રદ્ધા નહીં હોય તો એક ખાલી કલાત્મક મૂર્તિ લાગશે. તમે માતાજીના દર્શન કઈ રીતે કરો છો એ તમારી ઉપર છે. તમે માતાજી પાસે જાઓ છો અને એના દર્શન તમે કઈ રીતે કરો છો એની ઉપર છે. જો માતાજીને તમે ખરેખર ચામુંડા માં કે મહાકાળી માં કે વારાહી માં કે જે માં તમારા હોય એની મૂર્તિ હોય ને તમે એને શ્રદ્ધાથી જુઓ તો તમારી સામે મંદ મંદ હસતા હોય એવું લાગશે સાહેબ. પણ જો શ્રદ્ધા વિના જાશો તો એક ખાલી મૂર્તિ લાગશે સાહેબ, મૂર્તિ લાગશે. એમ તમે શ્રદ્ધાથી કામ કરશો ને, શ્રદ્ધાથી તો જ તમારું કામ થશે. પાવાગઢનો ડુંગર ચડતા હોય ને એને પૂછજો તમે કે તું કેટલી વાર ચીડો, એ કે હું 5 વાર ચીડો. ઓલાને પૂછો તું તો કે 3 વાર ચીડો. એક દિવસનું ડોળી લઈને જતો હોય ને એટલે કે મહિને 40 વાર ચડે. એને પૂછજો તારા ઘરે શું છે, કાંઈ નહીં હોય. કેમ કે એ એક વ્યવસાય તરીકે જોવે છે. ફટાફટ હાલો એઠે ગ્રાહક છે, હાલો એઠે. અને આપણે એકવાર માતાજીના ડુંગરે જઈએ, હાલીને જઈએ કે રોપવેમાં જઈએ કે ગમે એમાં જઈએ, આપણું કામ થઈ જાય છે. કોઈ પણ માતાજી હોય કે મહાદેવ હોય, કેદારનાથ છે ઓલાને પૂછજો ડોળીવાળાને કે તું કેટલી વાર કેદારનાથ ગયો, કેટલી વાર. ને એનું કામ કાંઈ નહીં થતું, કેમ કે વ્યવસાય છે એનો, એને શ્રદ્ધા નથી કેદારનાથ દાદા ઉપર. એમ કોઈ પણ કામ શ્રદ્ધાથી કરો. एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की दयालु रिज के देत दे चंद्रमौली फलचा तो कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे प्रभु तार तार तो। कैलाश
कैलास के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहार प्रभु तार तार तो। हे महादेव, भक्तों को कभी तुमने शिव निराश ना किया, मगा जी ने जो चाहा वरदान दे दिया। थोड़ा आवाज आपो भाई, बनाओ माइक बनाओ ना। भक्तों को कभी तुमने शिव निराश ना किया, मगा जी ने जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दायजा, बड़ा दातार तू, बड़ा है तेरा दायजा, बड़ा दातार तू। आयो शरण तिहारे प्रभु तार तार तो, आयो शरण तिहारे प्रभु तार तार तो। हे महादेव, करूं तेरी राखों के ढेर का, चमकी भभूत में खजाना कुबेर का। जय भोलेनाथ। बखान क्या करूं तेरी राखों के ढेर का, चमकी भभूत में खजाना कुबेर का। गंगधार मुक्ति द्वार, गंगधार मुक्ति द्वार को उतार तू, गंगधार मुक्ति द्वार को उतार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू। प्रभु तार तार तू, प्रभु तार तार तू, तार तार तू, प्रभु तार तार तू, तार तार तू, तार तार तू। हे महादेव, क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक समूह तेरे नाम से। क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक समूह तेरे
कृपा बिना नहीं ले एक ही जनू, तेरी कृपा बिना नहीं ले एक ही जनू, लेते हैं श्वास तेरी दया से तनु तनु। तेरी कृपा बिना नहीं ले एक ही जनू, लेते हैं श्वास तेरी दया से तनु तनु। दाद एक बार, दाद एक बार, मुझको निहार तू, मुझको निहार तू। मुझको निहार तू, कैलाश के निवासी, कैलाश के निवासी, कैलाश के निवासी। नमो बार बार हूँ आयो शरण तिहारी, आयो शरण तिहारी, आयो शरण तिहारी। तारे ताज तू कैलाश के निवासी। कैलाश के निवासी, नमो बार बार हूँ आयो शरण तिहारी, आयो शरण तिहारी, आयो शरण तिहारी। तार तार तू कैलाश के निवासी। एक मीरा, दोनों ने श्याम को चाहा, अंतर क्या दोनों की चाह में बोलो, अंतर क्या दोनों की चाह में बोलो। एक प्रेम दीवानी, एक दर्श दीवानी।
मंदिर तेरे भोलेनाथ, ऊंचा है तेरा नाम। ओ कैलाश वाले भोले बाबा, करते हैं तुम्हें प्रणाम, करते हैं तुम्हें प्रणाम। नगर में जोगी आया, नगर में जोगी आया, आके अलग जगाया, आके अलग जगाया। फिर कोई समझ न पाया, ओ सबसे बड़ा तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। अंग विभूत गढ़े रुद्रमाणा, शेष नाग लिपटायो। अंग विभूत गढ़े रुद्रमाणा, शेष नाग लिपटायो। बाको तिलक भाल चंद्रमा, घर घर अलग जगायो। अंग विभूत गढ़े रुद्रमाणा, शेष नाग लिपटायो। बाको तिलक भाल चंद्रमा, घर घर झलक जगायो। नगर में जोगी आया, आके लग जगाया। ये हो भेद कोई समझ न पाया, ओ सबसे बड़ा तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। हे महादेव। ले भिक्षा निकली नंद रानी, कंचन खाड़ धरायो। ले भिक्षा निकली नंद रानी, कंचन खाड़ धरायो। जाओ जोगी तुम आसन पर, बालक में नो डरायो।
सिंहासन पर बालक मेरो डरायो, नगर में जोगी आया, भेद कोई समझ न पाया, नगर में जोगी आया, आके अलग जगाया, भेद कोई समझ न पाया, ओ सबसे बड़ा तेरा नाम, तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ। दुनिया और न कंचन माया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं जोगी घर आया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, नगर में जोगी आया, वेद कोई समझ न पाया, ओ सबसे बड़ा तेरा नाम, तेरा नाम, भोलेनाथ 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 भोलेनाथ। पंचदेव परिक्रमा करके श्रृंगी नाद बजायो, पंच
पंचदेव परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जीते रजायो पंचदेव परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जीते रजायो नगर में जोगी आया आके अलग जगाया वेद कोई समझ न पाया सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 सबसे बड़ा रे तेरा नाम ભોલેનાથ ભોલેનાથ સૌથી મોટું એનું નામ સાહેબ બધાને દેવ કહેવાય પણ ભોળાનાથને મહાદેવ કહેવાય બધાના ખાલી દિવસ હોય મહાદેવનું દરેક વસ્તુ પાછળ મહા લાગે મહાશિવરાત્રિ મહાઆરતી મહાદેવ સાહેબ મહાદેવનું દરેક પાછળ મહા લાગે શિવ મહાપુરાણ અને તમે કોકનું ભલું કરશો એટલે તમારું ભલું આપોઆપ થઈ જશે ને થઈ જશે એક કડિયો મકાન બનાવતો હતો અને પછી એની ઉંમર થઈ ગઈ એનો દીકરો નાનું મોટું કામ કરવા માંડ્યો એટલે એને મકાન બનાવવામાંથી નિવૃત્તિ લઈ લીધી એટલે એના શેઠને હિસાબ આપીને કીધું કે કાલથી હું નહીં આવું મારો હિસાબ સમજી લ્યો ત્યારે એના શેઠે એમ કીધું કે એક છેલ્લું મકાન બનાવતો જા પણ એ કે હવે મેં શેઠ એટલા વર્ષ કામ કર્યું મારા છોકરો કે હવે નથી કરવું પણ એ કે છેલ્લું તો કરતો જા અને છેલ્લું મકાન એ બનાવે છે પણ એના મગજમાં ઘૂમરી ચડી ગઈ કે મેં એમ કીધું કે મારે જવું છે તોય શેઠ સમજે નહીં કે એટલે કોન્ટ્રાક્ટર હતા શેઠ મકાન બનાવે છે પણ લોટ પાણીને લાકડા સરખું પાણી ન પાયું સરખી સિમેન્ટ ન નાખી સરખો માલ ન બનાવ્યો ફટાફટ જે મકાન વરસમાં ઊભું થાય એ મકાન એણે 6 મહિનામાં ઊભું કરી નાખ્યું પછી મકાન પૂરું થયું એટલે શેઠને ચાવી આપવા જાય છે કે લ્યો શેઠ મકાન પૂરું ત્યારે શેઠ એમ કે આ તારો હિસાબ જે વજો તો એ અને આ મકાનની ચાવી આ મકાન મેં તારા માટે બનાવ્યું હતું સાહેબ કર ભલા હોગા ભલા જો એણે પ્રેમથી દિલથી એ મકાન સરસ બનાવ્યું હોત તો સાહેબ એ મકાન એને જ મળવાનું હતું પણ એણે એમ વિચાર્યું કે આ મારું ક્યાં છે એટલે ફટાફટ લોટ પાણીને લાકડા બનાવ્યું હવે એ મકાનમાં એને કેમ રહેવા જવું કહેવાનો મતલબ જ્યારે આપણે કોકનું ખરાબ કરવા જઈએ છીએ ત્યારે પહેલાં આપણું ખરાબ થઈ જાય છે એટલે થઈ શકે તો કોકની વાહ લેજો કોઈની આહ નહીં લેતા અને બીજું અમારે એક ભાઈનો છોકરો છે એ જ્યારે ધંધો કરે ને રાકેશભાઈ ત્યારે ખોટ જ આવે પછી એના પપ્પા કે તું એક કામ કર તું ધંધો કરે એટલે ખોટ આવે છે મારે નુકસાન જાય છે તું કાંઈ ધંધો કરમાં એ મારે મોટો ફાયદો છે એમ પીપા પાપ ન કીજે પુણ્ય બરાબર હોય તમે કોકનું ખરાબ ન કરો તો પુણ્ય જ છે એક જણો કે લગ્નમાં હું શું કામ કરું તો કે તું કોઈને નડતો નહીં બધાને ગાણી કરે કે આ તારો ફોટો ન પડાયો તારો આ ન પડાયો એટલે તમે જો સવારથી સાંજ સુધીમાં પાપ ન કરો તો પુણ્ય જ છે પણ 10 રૂપિયા પણ વાપરજો સત્કર્મમાં સેવામાં 10 રૂપિયા પણ વાપરજો અને મેં અગાઉ કીધું એમ એવી રીતે વાપરજો કે તમને ખબર હોય અને મહાદેવને ખબર હોય તમને ખબર હોય ને માતાજીને ખબર હોય આપણે કાંઈ અત્યારે ચા પીએ તોય 10-15 રૂપિયાની ચા થાય છે આમાં કોઈ લાંબો પ્રયોગ નથી આપણે કોઈ જગ્યાએ જઈએ આપણે નાના હતા ત્યારે રમતા પછી રમતા થાકી જાય ને તો કે થૂપ્પા મારે નથી રમવું હવે એમ તમે એકવાર પ્રયોગ કરો ખાલી 10 રૂપિયાથી કે 5 રૂપિયાથી
જે ભિક્ષા માગતા હોય, નાના નાના છોકરા હોય, એને ગમે એ વસ્તુ આપજો. પૈસા નહીં આપતા, એને ગમે એ વસ્તુ આપજો. 1 મહિનો થાય ને તમારે ફેર પડે તો જ કહેજો મને. 1 મહિનો થાય તો તમને અંદરથી જ મજા આવશે. તમે કોઈ પણ કામ કરો ને તો તમને અંદર મજા આવવી જોઈએ, અંદરથી મજા આવવી જોઈએ. ચાહે અભ્યાસ હોય, ભણતર હોય, સંગીત હોય કે ચિત્ર હોય. એક ચિત્રકાર ખૂબ સરસ ચિત્ર કરે, ખૂબ સરસ ચિત્ર કરે, પણ એના ચિત્ર લેવા કોઈ ન આવે. નાગરભાઈની જેમ સરસ ચિત્રકાર, પણ ચિત્ર લેવા કોઈ આવે નહીં. પછી એનો ભાઈ હતો, એ બહુ સુખી હતો. એને એમ થયું કે મારા ભાઈના ચિત્ર લેવા કોઈ કેમ નથી આવતું, એટલે એણે ખોટો ડમી ગ્રાહક મોકલ્યો અને એમ કીધું કે આ ચિત્ર તું લઈ લેજે. અને એ ચિત્ર લે છે ને એના પૈસા આપે છે. પણ કલાકાર હોય, કથાકાર હોય, એ બધાને શું હોય ખબર? પૈસા તો ઠીક છે, પણ એને દાદની જરૂર હોય, એને રિસ્પોન્સની જરૂર હોય, એને કોઈક વાહ વાહ કરે. હમણાં છેલ્લે આ મેં જોયું કે આ બધા અમારા સંગીતકારોએ સરસ મજાનું ભજન ગાયું, તો આ બધાએ સરસ તાળીથી એમને વધાવ્યા. એના માટે પૈસાની પણ આ યાદ રહેશે એને, તાળી તમે બધાએ જે પાડીને. એમ એણે પૂછ્યું કે આ ચિત્રમાં તને શું ગમ્યું? તો કે આ સૂરજ ઉગ્યો છે ને ચાંદો ઉગ્યો છે ને પાણી કેવું જાય છે ને. દરેક વસ્તુની એક ભાષા હોય. સંગીતની એક ભાષા હોય, નાટકની એક ભાષા હોય, સાહિત્યની એક ભાષા હોય, એમ ચિત્રની પણ એક ભાષા હોય છે. એ ચિત્રકારને જ ખ્યાલ હોય કે આને ચિત્રમાં રસ છે કે નહીં. એટલે પછી એમ કહે છે કે તું રહેવા દે, તને ચિત્રમાં કાંઈ ખબર પડતી નથી. પછી એ જાય એટલે એનો ભાઈ એને કહે છે કે ભાઈ મેં જ ગ્રાહક મોકલ્યો હતો, કેમ કે તમારા ચિત્ર કોઈ લેતું નહોતું. એટલે હવે જે વાત થઈ સાંભળજો. હવે એમ કહે છે કે જ્યારે હું આ ચિત્ર પૂરું કરું ને ત્યારે જ મને આનંદ આવી જતો. ચિત્ર પૂરું કરું પછી એની હું જોઉં કે વાહ, કેટલું સરસ કુદરતી દ્રશ્ય છે. અહીંયા આકાશ કેટલું મસ્ત મેં બનાવ્યું છે, આમાં મેઘધનુષ કેટલું સરસ બનાવ્યું છે. જ્યારે હું ચિત્ર પૂરું કરું ને ત્યારે જ મને આનંદ આવી જતો. પછી કોઈ ગ્રાહક આવે કે ન આવે મને કાંઈ ફેર ન પડે. એમ સાહેબ તમે ભક્તિ કરો, ભક્તિ કરો એટલે કૃષ્ણને શણગારો, એના વાઘા, એને ભલે 5 ફૂલ કરણના મૂકો, પણ એટલા સરસ આમ ફરતા ફરતા મૂકો. અને પછી તમે એને જુઓ ને તમને જે આનંદ આવી જાય ને સાહેબ, એકવાર કૃષ્ણને એકવાર તમને સપનામાં આવવું પડે. હો પણ જો ભી કરો દિલ સે કરો. સાહેબ તમે 50 માળા કરશો. મને ઘણા કે બાપુ કેટલી માળા કરવાની? મેં કીધું માળા છે ને જ્યાં સુધી તમારું મન લાગે ત્યાં સુધી કરવાની. એક જ માળા કરો, પણ આમ દિલથી, દિલથી માળા કરો. પેલો દાખલો નથી કે ભાઈ પેલા ઉપરથી પૂજા કરતો હોય ને પાછળથી કોઈક ચાલ્યો જાય કે ભાઈ તું મારી પૂજાના વાલા ઉપરથી હું કામ ચાલ્યો? કે પેલા મજનુ એમ કહે છે કે તારી કરતાં તો હું સારો, કે મને લેલા સિવાય કાંઈ નહોતું દેખાતું, અને તું પૂજા કરે છે પણ તારું ધ્યાન તો અહીંયા છે. એમ પછી તમારે આ પગ ઉપરથી સાપ નીકળી જાય ને તોય તમને ખબર ન પડવી જોઈએ. એક જ માળા કરો, અડધી માળા કરો, 11 નામ લ્યો. પણ એ 11 નામ કેવા હોવા જોઈએ કે સીધો ઉપર પહોંચે. હો સીધો ઉપર પહોંચે. તમે જોશો કે 10 પાસ હોય ને એને ત્યાં MA, MPhil, PhD, MD એવા વર્કરો કામ કરતા હોય છે. તો એનું કારણ શું? મને આ પ્રશ્ન કથામાં આવે છે મારે. એનું કારણ એ કે ઓલાએ ખાલી મહેનત જ કરી છે, મહેરબાની એની નથી લીધી. એકલી મહેનતથી કાંઈ નહીં થાય સાહેબ. યાદ રાખજો, મુકેશ અંબાણીને એને પૂજા કરવી પડે, અદાણીને પૂજા કરવી પડે ને બધાને પૂજા કરવી પડે. એને ખાલી મહેનત જ કરી છે, મહેરબાની કોઈની નથી લીધી. એને કોઈ પણ ભગવાન હોય, હરિહર એક સ્વરૂપ કોઈ અંતર નવ ધરશો. તો મને એક ભાઈ કે હે બાપુ અત્તર ધરવાની હું કામ ના પાડી ભગવાનને? મેં કીધું એ અત્તર નહીં, અંતર. હરિને હર, કૃષ્ણ અને શિવ બે એક જ છે. એટલે કોઈ પણ ભગવાનને, કોઈ પણ દેવને, કોઈ પણ ઈશ્વરને માનો, પણ શ્રદ્ધાથી માનો. માત્ર મહેનત કરશો ને તો તમે વર્કર થશો, 10,000 20,000ના પગારદાર થશો. પણ સાહેબ એની મહેરબાની, એની કૃપા તમે જોશો. તમે જોશો કે એ બહુ બુદ્ધિશાળી છો, પણ એને આરે નોકરી જ નથી મળતી. તમે આપણે બધા બોલતા હશું કે બહુ આમ છે, પણ એ ચાલાક છે. જ્યાં સુધી તમે એમ કહેશો ને કે હું કરું, હું કરું, હું કરું, ત્યાં સુધી ભગવાન કે કર, તું કર. પણ નરસિંહ મહેતાની જેમ
તમે કરો તમે કરો તમે કરો તો ભગવાન બધા તમારા કામ કરી જશે હો સાહેબ, બધા કામ કરી જશે, પણ શ્રદ્ધા હોવી જોઈએ સાહેબ. શ્રદ્ધા હશે તો જ તમને આ બધું દેખાશે, તો જ તમે કરી શકશો. બાકી શ્રદ્ધા નહીં હોય તો એક શિવલિંગ તમને ખાલી પથ્થર દેખાશે, અને શ્રદ્ધા હશે તો મહાદેવ હાજરા હજુર દેખાશે. શ્રદ્ધા હશે તો કૃષ્ણ, નાનો તો કૃષ્ણની અંદર તમને કૃષ્ણ દેખાશે દેખાશે ને દેખાશે. તે પણ તમે શ્રદ્ધાથી કામ કરો. પણ યાદ રાખજો, જ્યારે કોઈ નથી દેખાતું ને ત્યારે ભગવાન દેખાય છે. કોઈ જબ તુમારા હૃદય તોડ દે, તડપતા હુआ जब तुम्हें छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय, मेरा दर खुला है तुम्हारे लिए. તમને આ બધા બહુ વેમ છે ને, મારા કાકા ને મારા મામી ને મારો ભાઈ ને મારી બેન ને મારી પત્ની ને, પણ ક્યારેક કહેજો દુઃખ આવે ત્યારે એને કે મારે આ કામ છે, મારે આ કામ છે. ચારેકો રસ્તામાં વયા ન જાય તો મને યાદ કરજો. તડપતા હુआ जब तुम्हें छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय. કોને કહે છે? મહાદેવ ભક્તને કહે છે. મેરા દર ખુલા હૈ, ખુલા હી રહેગા. હવેલી હોય ને એના ટાઈમ હોય કે આટલા વાગે બંધ થાય, આટલા વાગે ખુલે. માતાજીના મંદિરના ટાઈમ હોય, આટલા વાગે બંધ થાય, આટલા વાગે ખુલે. પણ મહાદેવનું મંદિર 24 કલાક ખુલ્લું રહે હો સાહેબ. મેરા દર ખુલા હૈ, ખુલા હી રહેગા तुम्हारे लिए. अभी तुमको मेरी ज़रूरत नहीं, बहुत चाहने वाले मिल जाएंगे तुमको. दर्पण तुम्हें जब डराने लगे, जवानी ये दामन चुराने लगे, तब तुम मेरे पास आना प्रिय, मेरा दर खुला है, खुला ही रहेगा. એટલે કે જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી બધા આવો મમ્મી, આવો મમ્મી. જેવા છોકરાના લગ્ન થઈ જાય અને એના ઘરે આવી જાય ત્યારે મમ્મી તને કાંઈ ખબર નથી પડતી. મમ્મીને ખબર નહોતી પડતી એટલે જ તને મોટો કર્યો, એવડો મોટો. મમ્મી તને કાંઈ નથી આવડતું, મમ્મીને કાંઈ નહોતું આવડતું એટલે જ તને એટલું બધું આવડે છે. પપ્પા તમને કાંઈ નથી આવડતું. સાહેબ, દર્પણ તુમે જબ ડરાને લગે. દર્પણ એટલે કાચ, કાચ એટલે કે આપણે ને આપણે, આપણા જ તમને બીવડાવવા લાગે. હેઠો બેસી જાઓ, તમને કાંઈ ખબર નથી પડતી. તબ તુમ મેરે પાસ આના પ્રિય, मेरा दर खुला है, खुला रहेगा. આ કોણ બોલે છે? મહાદેવ કહે છે. જ્યાં સુધી તમને વેમ હોય ને ત્યાં એ વેમ કાઢી નાખજો સાહેબ. કેમ કે અંતે તો એ જ કામ લાગવાના છે. જ્યારે કોઈ નહીં દેખાય ને ત્યારે ભગવાન દેખાશે, જ્યારે કોઈ નહીં દેખાય ત્યારે ઈશ્વર દેખાશે. મારે કોરોનામાં બહુ ફોન આવ્યા. હું અન્ન ક્ષેત્ર ચલાવું છું તળાજામાં. તો બાપુ જમણવાર કરી નાખજો ને, મારા મમ્મી બીમાર છે, બાપુ મારા ભાઈ બીમાર છે, જમણવાર કરી નાખજો ને અન્નક્ષેત્રમાં. પણ મારે એને કેમ કહેવું કે વૃક્ષ વાવ્યા ભેગું ઉગતું નથી. એક દિવસ વાંચવાથી પરીક્ષામાં સારા ટકા આવતા નથી. એક દી કસરત કરવાથી શરીર ઘટતું નથી કે વધતું નથી. એના માટે પહેલાં વાવવું પડે સાહેબ, તો ઉગે. એમ સીધું ઉગી જાય? એમ સીધું ન ઉગે. અમુક વસ્તુ ભગવાને એની પાસે જ રાખ્યું છે. જેમ વિજ્ઞાન એટલું બધું આગળ આવ્યું પણ લોહી હજી નથી બનાવી શક્યું. લોહી નથી બનાવી શક્યું. લોહી તમારે ગોતવું પડે. કંઈક ખાલી થઈ જાય ને તો ઓહો, અંબાણીને ફોન કરવા પડે કે ઓ પોઝિટિવ ક્યાં છે, ઓ પોઝિટિવ ક્યાં છે, ગોતવા પડે. માણસની જરૂર પડે એટલે ભગવાને આ બધું રાખ્યું છે કે નહીંતર માણસની જરૂર કોઈ દી નહીં પડે. અને બીજું, અબજોપતિ હોય કે ખરબોપતિ કે રોડપતિ હોય, પણ જીવન મરણ બે જ વસ્તુ એણે એના હાથમાં રાખ્યું છે. તમે જોજો કે ભગવાનની બહુ દયા છે પણ દીકરો નથી, અથવા ભગવાનની ખૂબ દયા હતી, ખૂબ દયા હતી પણ વૈયા ગયા બિચારા, બધું પડ્યું. એમ ભગવાને શું કર્યું છે કે બે વસ્તુ, મેઇન વસ્તુ એના હાથમાં રાખ્યું છે, જીવન અને મરણ. નહીંતર કોઈ ઈશ્વરને માને નહીં. હમણે એક મારે ભાવનગર મારી કથા હતી તો લક્ષમાં લાવી હતી, તે જોઈ ગયા હતી. એક યજમાને મને તળાજામાં પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા, એનો ફોન આવ્યો. એ ભાઈને અમે જ્ઞાતિથી બોલાવતા, પણ એ જ્ઞાતિ નહીં બોલવું એટલે એ જ્ઞાતિને ખરાબ લાગે, એટલે એ ભાઈને અમે અટકથી બોલાવતા. તો અમે એનો ફોન આવ્યો, મેં કીધું બોલો બોલો. મને કે હું ભાવનગર વૃદ્ધાશ્રમમાં છું, બાપુ મળવા આવજો ને. પણ મેં કીધું તમે તો સારામાં સારી નોકરી હતી,
એ કે મેં મારી જે પૂંજી હતી એનું મકાન લઈ દીધું દીકરાને. તો દીકરાએ પછી કીધું કે પપ્પા તમારી યાર અમને નથી ભાવતું ને આમને તેમને, મને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવ્યા. લોન લેવી છે એમ કરીને મકાન એના નામે કરાયું અને પછી અત્યારે હું વૃદ્ધાશ્રમમાં છું. ત્યારે મેં કીધું તમારી મોટી ભૂલ. લાઈવમાં મેં નામ નથી દીધું ભાઈનું, પણ લાઈવમાં કીધું કે બધું નહીં દઈ દેતા દીકરાને, બધું નહીં દઈ દેતા, નહીંતર તમને માનશે નહીં. આજકાલના છોકરા તમને માનશે નહીં. એમ ભગવાને શું કર્યું? બધું તમને નથી દીધું, નહીંતર તમે બધા ફોરવર્ડ એટલા બધા થઈ જાઓ કે ના ભગવાન છે જ નહીં, ભગવાન છે જ નહીં. પણ આવી રીતના ડૉક્ટર એમ કહી દે કે ભગવાનને પ્રાર્થના કરો ને, ત્યારે એમ કે માતાજીએ ટોપલી લઈને જાય ને માતા શંકર દાદાએ જાય ને કૃષ્ણ ભગવાને જાય ને ત્યારે એને ભગવાન સાંભળે. પણ હું તમને ઓળખતો હોય તો મારે તમને કામ કહીએ કે ભાઈ એક કામ છે તમે સર્ચ કરી દો ને. તો મારે ને તમારે ઓળખાણ જ ન હોય તો ભગવાન તમને ઓળખતા જ ન હોય તો આપ કોણ? એમ કે આપ કોણ? પરિચય તો આપણે આપવો પડે ને આપણો. પણ આ તો રોજ આવતા હોય તો કે આ તો મારો ભક્ત છે, બોલને શું કામ છે? તરત જ તમે બોલે અરજી પાસ થઈ જાય. હમણાં આપણે સીએમ સાહેબ આવશે, આપણે સીએમ સાહેબ ઓળખતા હોય આપણને એટલે 1 સેકન્ડમાં આપણું કામ થઈ જાય. આ તો સીએમ છે, પણ આ તો સીએમના સાહેબ. આ મુખ્યમંત્રી છે ને મહાદેવ છે, તો આપણું કામ કેવું થઈ જાય. પણ ભરોસો રાખજો સાહેબ, ભરોસો રાખજો, એટલે તમારું અડધી રાતે કામ થઈ જશે. અડધી રાતે થાય બાપ. सत्य हे ईश्वर शिव हे जीवन सुंदर ये संसार तीन लोक है तुझसे तेरी माया परंपार. ओम नमः शिवाय हो, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. मन मेरा मंदिर शिव मेरी पूजा. मन मेरा मंदिर शिव मेरी पूजा. शिव से बड़ा नहीं कोई दूजा. बोल सत्यम शिवम, बोल तू सुंदरम. मन मेरे शिव की महिमा भी गूंगा. ओम नमः शिवाय हो, ओम नमः शिवाय, ओम नमः शिवाय हो, ओम नमः शिवाय, 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 ओम नमः हे महादेव.
जय श्री राम की सन्मुख जाए। पार्वती जब सीता बन कर जय श्री राम के सन्मुख आए। शिव भक्ति में कुछ ना बोल सत्यम शिवम बोल तू सुंदरम मन मेरे शिव की महिमा के गुण गाता। मन मेरा मंदिर शिव मेरी पूजा शिव से बड़ा नहीं कोई दूजा। बोल सत्यम शिवम बोल तू सुंदरम मन मेरे शिव की महिमा के गुण गाता। ओम नमः शिवाय 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 ओम આપ સૌ શિવકથામાં પધાર્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ છેલ્લે એક વાત યાદ રાખતા જાજો કે 5 મિનિટ ખાલી ભગવાનને આપજો, આખો દિવસ તમારો સારો જશે. અને 5 રૂપિયા ખાલી કોઈક દરિદ્રને આપજો. નાનું છોકરું માગતું હોય એ કેવા છે એ નહીં જોવાનું, આપણે કેવા છે એ જોવાનું. એને ભગવાને દરિદ્ર યોગ આપ્યો છે, આપણને રાજયોગ આપ્યો છે. આપણે એક ચા ઓછી પીધી હતી, જો મને ગુરુ દક્ષિણા દેવી હોય, મને આ સાંભળ્યોની દક્ષિણા દેવી હોય તો આ એક દક્ષિણા છે કે 5 રૂપિયા એક તમે કોઈક નાના ગરીબના છોકરા પાછળ વાપરજો. હું એમ નથી કહેતો બધાનો આશીર્વાદ લાગે. જેમ એક ક્લાસમાં 40 છોકરાને ભણાવતા હોય, એમાંથી કોઈક ડૉક્ટર થાય, કોઈક એન્જિનિયર થાય ને કોઈક કાંઈ ન થાય, પણ શિક્ષક કોઈ દિવસ એવું નથી રાખતો કે એકને જ ભણાવે, બધાને ભણાવે. ને એ શિક્ષકને નથી ખબર કે આમાંથી કોણ ક્લાસ 1 અધિકારી થાય, કોણ પટ્ટાવાળો થાય ને કોણ આમાંથી કાંઈ નહીં બને. પણ એ દિલથી બધાને ભણાવે છે, પણ એમાંથી 20 જણા નીકળી જાય છે. એમ હું એમ નથી કહેતો બધાનો આશીર્વાદ લાગી જશે. એ ખોટા છે સાચા છે એને જ જોવાનું, પણ આપણે સાચા છીએ. તમે રોજ દેશો એમાંથી ક્યારેક કોઈક છોકરો એવો ભૂખ્યો હોય છે અને ખરેખર નહીં મેળવ્યું હોય, અને પ્રેમથી દેજો. યાદ રાખજો, પ્રેમથી દેજો, હળધૂતથી નહીં, અભિમાનથી નહીં, કોઈ વસ્તુ નહીં. આલે બેટા પ્રેમથી દેશો ને એટલે તમારા ટકા ડબલ ઉમેરાશે. તમારે ખાલી એક નાનું અમથું બિસ્કિટ જ દેવાનું છે, પણ એ બિસ્કિટ તમારે એવા કામ કરશે કે તમારા અધૂરા કામ પૂરા થઈ જશે. તો મારી આજની દક્ષિણા, આજની શિવપુરાણ જે આપણે સાંભળ્યું છે તમે, એટલા પ્રેમથી એક આટલું ખાલી ધ્યાન રાખજો. બાકી પછી તમારે કહેવું નહીં પડે કે મારું આ કામ કરી દો. જેમ સિટી સ્કેન કરે ને ખબર પડી જાય ને કે આ રોગ છે, MRI સિટી સ્કેન, એમ તમારું બધું જ વસ્તુ તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી ઉનકે આગે ક્યાં छिपाना जिनके हाथ में जीवन मरण की डोरी. સાહેબ એને બધી ખબર છે હો તમારે શું જોઈએ છે. તો આપ સૌ શિવપુરાણમાં પધાર્યા, આ 2 વસ્તુ ખાલી યાદ રાખજો. આપ સૌને ઓમ નમઃ શિવાય. શિવ શિવ. આપણા મલક
कथा ये। भगीरथ तेरी तरफ शिव जी चले, देख जरा ये विचित्र माया। गल जल प्रवाह पावितस्थल, गलीवलंबिता भुजंग तुंग मालिका। टमक 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 डमरुभव, चकोर चंद तांडव तनो तनो शिव शिवम। दरादरेन नंदिनी विलास बंद बंधुन, स्फुरति गंध संकिति प्रमोद मान मान से। कृपा कटाक्ष धोरणी निरुद्ध दुधरापति, पति दिगंबरे मनो विनोद मेनु भक्तुनि। दरादरेन नंदिनी विलास बंधु बंधुन, स्फुरति गंध संकिति प्रमोद मान मान से। कृपा कटाक्ष धोरणी विनोद दूधरापति, पति दिगंबरे मनो विनोद मेनु भक्तुनि। भुजंग पिंगल स्फुरमणिप्रभ, कदम्ब कुंकुम प्रभ प्रलिप्त दिग्वधूमुखे। दांत सिंधुसूरत उत्तरीय मेदिनी, मनोदरील बलभुत दिव्याद्भुत भर्तरी। लोचन प्रभु शेष लेख शेखर, रसून धूलि धोरणी दूर सारित। भुजंग राजमालिया निबद्ध जात दूतक, प्रियम चिराय जायता चकोर बंधु शेखर।
बार कराल भाल पट्टिका दगत 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 वदत धनंजयाहुति प्रचंड पंच सायकम धरेन नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनेक शिल्पिनी त्रिलोचने रति मम धराधरेन नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनेक शिल्पिनी त्रिलोचने रति मम मंगली निरुद्ध दूतरस्तुर भूमि सीतिनी तम प्रबंध बंध बंध पंकज पंचकालीन प्रभा वलंब कंद कंदली तुझी प्रबोध कंदरम प्रफुल्ल लील पंकज पंचकालीन प्रभा वलंब कंद कंदली तुझी प्रबोध कंदरम रच्चिदं पुरच्चिदं भवच्चिदं बकच्चिदं गच्चिदान्त कच्चिदं तमन्त कच्चिदं भजे अखर्व सर्वमङ्गला कला कदम्ब मंजिरी रस प्रवाह माधुरी त्रिजंबणा मधुरतम स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं काव्यकं भजे सर्वमङ्गला कला कदम्ब मंजिरी रस प्रवाह माधुरी त्रिजंबणा मधुरतम स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं कान्तकं भजे कमाल बाल भगवान जय भ्रमद्भुजंगमस्वस निदिग्गमत्क्रमस्फुर कराल बाल भगवान
शिवनन्दुरङ्गतुङ्गमङ्गल वनिक्रमा प्रवर्षित ततङ्गताण्डव शिवम् रत्नोचिनो सुहाती पासी पासिनो सुधारुविंद चक्षुषो प्रजामही महेन्द्रियो समं प्रवृत्ति कदा सदा शिवं भजाम्यहम् कदा नीलिप निर्जरी निकुंज को तेरे वसंत विभक्ति दुर्मति सदा शिरस्त मंजरी वरम विलोल लोल लोचनो ललाम बाल लग्नक शिवंति मंत्र मुचन कदा सुखी भवनम निर्जरी निकुंज को तेरे वसंत मुक्ति दुर्मति सदा शिरस्त मंजली वरुण विलोल लोल लोचनो ललाम भाग लग्न शिवंती मंत्र मुचन कदा सुखी भवाम्य नित्यमेव मुक्तमोत्तमस्त्वमं पठन् स्वरं वृन्दरो विशुद्धिमन्ति सन्ततम् हि नित्यमेव मुक्तमोत्तमस्त्वमं पठन् स्वरं वृन्दरो विशुद्धिमन्ति सन्ततम् हरे गुरु सुभक्ति मासु याति नान्यथा गति विमोहनं हि देहिनं सुसंकरस्य चिन्तनं सुसंकरस्य चिन्तनं सुसंकरस्य चिन्तनम् पूजा वसादु समये दस्वात् गीतम् यह शंभु पूजन परे पठति प्रदोषे तस्य स्थिरारथ गजेन्द्र तुरंग युक्ता लक्ष्मी सदैव सुनिकिं ददाति शंभो इति श्रीरावण रचितं शिवतांडवं स्तोत्र संपूर्ण शंभु शरणे पड़ी मागा घड़ी रे घड़ी कष्ट कापो दया करी श्रीधर सन
દયા કરી
મારું ચિતરું ક્યાં જવા દે છે. સારા જગતમાં જેનું બધું શક્તિ આપો. દયા
સતની પાવડી જે હો એ ભગવાન ચડિયા લેવા ધરતી રૂપા ચારે ચેડવાનું જોઈ બડા એકના જોયો મન ખોજતા કિરાણાની વાગી છત્રી શરણાઈ પેલા ગજરાના ભાગ્યાનો અરે વાગજો રે ભવનાવો જાગો જાગો હરેથી પુરારી જટારા